બહાર બંધ કર ના હો બીજું બ્લોગ બનાવ. નમસ્કાર મિત્રો. એવું નમસ્કાર બોલતા ના આવે ગાઈસ મિત્રો જ આવે. આ બધા મોણા હોતા મજામાં આપણે ગુજરાતી કોપીરાઈટ આવશે લે પેલા મહારાજ તમારા ડાયલોગ મહારાજ એમના કોઈ પડી ગયા પેલા બધા બેઠા કે પડી ગયા પછી બંને જણાએ પુષ્પ રાખી ભૂમિ માતાને વંદના કર્યા કે સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે નમસ્તોભ્યં પાદ સ્પર્શ નમસ્તમે માતા યોગાસનાય પદ્માસનાય અનંતાસનાય પરમ સુખાસનાય દુષ્ટ મિત્રાવણ નરસિંહાય નમઃ. આસનમ બદ્ધ્યાત એ તે શિખા કહેતા ચોટી રાખવી પડે અને પણ બાંધવી પડે. ભાઈએ જમણા હાથની 5 આંગળીઓ પાણી વાળી કરીને શિખા કહેતા ચોટીનો જે ભાગ એ ત્યાં સ્પર્શ કરી આપો. ઉદ્વકેશી વિરૂપાક્ષી માનુષોણી ઇદભોજને શિખામધ્યે ચામુંડે અપરાજિતે. હાથને નીચેની થાળીમાં ધોઈ નાખો. શિખાંબદ્ધ્યાત હસ્તં પ્રક્ષાલ્ય. આવો હાથમાં પુષ્પની પાંખડી રાખવાની અને અહીંયા માની પૂજા કરવાની હોવાથી એના 2 ગણ છે, વટુક ભૈરવ અને કાલ ભૈરવ. એમનો વાત દક્ષિણમાં છે તો આ બાજુ પગે લાગવા. નિષદષ્ટ મહાકાય કલ્પાંતે ધનો ભૈરવાય નમસ્તોભ્યં મનોજ્ઞાનવાસી ભૈરવ ગણેભ્યો નમઃ. સર્વોપચારાર્થે પુષ્પને તમારા પાટલાની જમણી બાજુ મૂકી આપો ઉપર અને ફરીથી હાથમાં એ રીતે ફૂલની પાંખડીઓ લઈ લો. દેવોના ગણ તરીકે 11માં રુદ્રાવતાર હનુમાનજી મહારાજ ઉત્તર દિશામાં છે એમને 2 હાથ જોડી વંદન કરો. મનોજવમ મારુતલ્લવેગો જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠ. સાક્ષી તરીકે છે તો દીવાને વંદન કરો. શુભમ કરો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. આપની પાસે બ્રાહ્મણ દેવતાઓ છે એને બધા પુષ્પ આપી દેવાના. સર્વોપચારાર્થે ગંધાક્ષાણિમ સમર્પયામિ નમસ્કારામિ. ફરીથી હાથમાં ફૂલની પાંખડીઓ લઈ લો. કર્મના સાક્ષી તરીકે અને બીજા નંબરના ક્રમે સૂર્યનારાયણ ભગવાન છે. આપણા કર્મના સાક્ષી છે કે સૂર્યની ઉપાસના કરવાથી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે અને પ્રત્યક્ષ દેવ છે. તો આવો હાથમાં ફૂલની પાંખડીઓ રાખી ભગવાન સૂર્યનારાયણ વંદન કરો. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને. આકાશમાં વધાવી દો. ઓમ રામ હ્રીમ રમ સહ સૂર્યાય નમઃ. સૂર્યનારાયણની પૂજા સાથે આપણી પ્રાથમિક વિધિ અહીંયા પરિપૂર્ણ થઈ અને હવે તમામ દેવોની આપણે પૂજા કરવાની રહેશે. દરેકે હાથમાં પુષ્પની પાંખડી બોલું છો. જો આખો ફૂલ લેવા જશો બીજા ફૂલ લેવા જવું પડશે તમારે, બરાબર ને? તો તમારા યંત્રવાળી જે ડીશ છે તમારા થાળીના અંદર જે મોટો છે એના પર મૂકી દો. મૂકી દીધી અને હવે હાથમાં પાંખડીઓ લઈ લો અને સૌથી પહેલા અહીંયા જુઓ આપણે દરેક દેવોનું ધ્યાન કરવાનું છે અને પછી અમને બોલાવીશું. પહેલા આપણે ધ્યાન કરવાનું છે. આવો સૌથી પહેલા ગણપતિ દાદાનું ધ્યાન કરો. શ્વેતાંગમ શ્વેતવાસ્ત્રમ શ્વેતકુસુમગણે કોદિતં શ્વેતગંધે શ્રીરબ્ધૌરત્મદીપૈ સુરતરુ વિમલે સિંહાસનાસન
विषादो चन्द्रमौलिं त्रिनेत्रम्